નમસ્કાર વિદ્યાર્થીઓ, કોન્સેપ્ટ ટ્યુશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે બે થિયરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી શીખવાના છે. એટલે જેટલી બી થિયરી શીખવાના છે તે ઇમ્પોર્ટન્ટ જ છે વધારે. હા, ગમે ત્યારે પૂછાઈ શકે એમ. તો આજની થિયરી છે બોર્ન હેબર ચક્ર અને બીજી છે એન્ટ્રોપી, સ્વયંસ્ફુરિતા એમ જેને કહેવામાં આવે, જાતે થાય ને તેને. કોઈ પ્રક્રિયા જાતે થતી હોય ત્યારે શું થાય તે. અને ઉષ્માગતિશાસ્ત્રના આપણે વાત કરેલી પ્રથમ નિયમ. હવે આ જે એન્ટ્રોપી જે છે ને તે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને અનુસંધાનમાં હોય એમ. હા, પણ અત્યારે આપણે પહેલાં શીખીએ બોર્ન હેબર ચક્ર. ચક્ર એટલે સાયકલ આપણને ખબર પડી જાય. હા, પેલું વરસાદવાળું એમ. સમુદ્રનું પાણી ઉપર જાય, વાદળ બને, વાદળમાંથી પર્વત પર પડે, જ્યાં પડે ત્યાં પાછું નીચે થઈને પાછું ક્યાં જાય? સમુદ્રમાં. સમુદ્રમાંથી પાછું ઉપરથી નીચે, એમ કરીને ચક્ર ચાલ્યા કરે તે ટાઈપનું જ છે. બોર્ન હેબર એ વૈજ્ઞાનિક છે, રસાયણશાસ્ત્રી છે, તેણે શોધેલું છે. તો તેના માટે એણે સરસ મજાનું ઉદાહરણ લીધું, સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક. દેખાવા પર તો આપણને તો એમ જ થાય કે હા એક જ સ્ટેપમાં બની ગયો છે, પણ આપણે અગાડી જે શીખી ગયા કે હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ, કે જુદી જુદી એટલે એન્થાલ્પી, કુલ એન્થાલ્પી ફેરફાર જુદા જુદા તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર થાય. તો એ જ રીતનું છે સેમ. તો જોઈએ, સૌથી પહેલો સ્ટેપ NaCl સ્ફટિક સંયોજન, એટલે NaClનો સ્ફટિક તેના ઘટકોના પ્રમાણિત સ્થિતિમાંથી નીપજે. તેના જે ઘટકો છે તેની પ્રમાણિત સ્થિતિ જોઈએ. હા, તેમાંથી જ્યારે બને ત્યારે થતા વિવિધ એન્થાલ્પી ફેરફારનું ઉદાહરણ આપણે, ત્યારે જે વિવિધ એન્થાલ્પીનો ફેરફાર થાય તેનું ઉદાહરણ આપણે બોર્ન હેબર ચક્રથી સમજીએ. તો સૌથી પહેલાં NaCl સ્ફટિકની બનાવટનું સાદું સમીકરણ નીચે પ્રમાણે છે. કઈ રીતે બને તે NaCl આપણને બધાને ખબર, Na અને Cl, સોડિયમ અને ક્લોરાઇડ. પણ એની અવસ્થા કઈ છે તે જોઈએ. જો Na કયા અવસ્થામાં છે? S એટલે સોલિડ, ઘન અવસ્થા, પ્લસ Cl2 પણ કેવો? અડધો. Cl2 તો Cl કેટલા થઈ જાય? 2 થઈ જાય, પણ અડધો Cl2 એટલે 2 ને 2 કેન્સલ થઈ જાય, એટલે Cl કેટલા છે? 1 જ. કઈ અવસ્થા? ગેસ. હવે Cl જે છે તે એક પરમાણુ તરીકે અસ્તિત્વ નહીં મળે, એટલે Cl2 દ્વિપરમાણુ તરીકે અસ્તિત્વ સ્થાયી ધરાવે. બરાબર? આ સોલિડ છે ને આ ગેસ છે, અને તેના સાથે આ બેની પ્રક્રિયા થાય અને શું બન્યો? NaCl. કઈ અવસ્થામાં? સોલિડ અવસ્થામાં. બરાબર? હવે આ જે પ્રક્રિયા થઈ ગઈ તે ફોર્મેશન, સર્જન એન્થાલ્પી થઈ ગઈ. બરાબર? સર્જન થયું કોનું? NaClનું. એટલે અહીંયા આપણે આ સર્જન એન્થાલ્પી કરીએ, F એટલે ફોર્મેશન. ત્યારે જે છે એન્થાલ્પીનો ફેરફાર તે કેટલો આવ્યો? ઓછા 411 kJ પર મોલ, એટલે કિલો જૂલ પર મોલ. બરાબર? આ આપણી મેઇન પ્રક્રિયા છે કે Na પ્લસ Cl ઇઝ ઇક્વલ ટુ NaCl. તો ફોર્મેશન, સર્જન એન્થાલ્પી ઓછા 411 આવ્યું. હવે આ NaCl એક જ સ્ટેપમાં થઈ ગયો ને, તે જુદા જુદા તબક્કામાં થતો હોય, તો તે બધા તબક્કા આપણે સમજીએ. પરંતુ NaCl સ્ફટિકની બનાવટના તબક્કા નીચે મુજબ છે. અહીંયાથી તો આપણે એક જ સ્ટેપ જેવું દેખાય, પણ એ કઈ રીતે બને તે જોઈએ. સૌથી પહેલા એને જે સોડિયમ સોલિડ અવસ્થામાં હતો એને આપણે કયા અવસ્થામાં નાખવાનો છે? ગેસ અવસ્થામાં. તો સોલિડમાંથી ગેસ, તેના માટે આપણને કઈ એન્થાલ્પી જોઈએ? ઉદ્ધ્વપાતન, સબ્લિમેશન એન્થાલ્પી. આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયેલા છે સબ્લિમેશન એન્થાલ્પી. ત્યારે એન્થાલ્પીનો ફેરફાર જો ડેલ્ટા S સબ્લિમેશન પ્લસ 108 કિલો જૂલ પર મોલ. ગેસ બની ગયો. હવે ગેસ તો પ્રક્રિયા નહીં કરે, આપણને તો આયન બનાવવાનો છે. બરાબર? એટલે હવે ગેસ છે, આ જે સોલિડમાંથી કોણ બનાવ્યો? ગેસ. ગેસમાંથી હવે આયન બનાવવાનો છે, આ પ્લસ. આયન બનવા માટે એને શું જોઈશે? તો 1 ઇલેક્ટ્રોન આપવો પડે. આયનીકરણ એન્થાલ્પી, આયન બનવા માટે આ 1 ઇલેક્ટ્રોન આપી દીધો. થઈ ગયો અહીંયા Na પ્લસ, Na સોલિડમાંથી Na ગેસ, Na ગેસમાંથી Na પ્લસ. આયન બની ગયો. હવે મને Cl નો આયન જોઈએ. આ Na નું પતી ગયું. આયનીકરણ, આયોનાઇઝેશન એન્થાલ્પી, તેનું મૂલ્ય આટલું છે 496 પ્લસ જ છે. હવે જે મારી પાસે 1/2 Cl2 છે, મને કોણ જોઈએ? ખાલી Cl જોઈએ. 1/2 Cl2 ગેસ, આને કહેવામાં આવશે વિઘટન એન્થાલ્પી. તે દ્વિપરમાણુ તરીકે છે. આ Cl2 દ્વિપરમાણુ તરીકે છે, મને ખાલી એક જ જોઈતો છે, એટલે એને તોડવાનું, તેને કહેવાય વિઘટન. વિઘટન થયેલું છે, વિઘટન એન્થાલ્પી.
અડધું, એટલે અહીંયા લખેલું છે D/2, બરાબર. જો 1/2 Cl2 એટલે આ બે કેન્સલ, એટલે Cl ગેસ મળી ગયો. વિઘટન એન્થાલ્પીનું મૂલ્ય 121 કિલોજૂલ પર મોલ. પણ ગેસ નહીં જોઈએ, મને તો આના જેમ આયન જ જોઈએ, બરાબર. પણ Cl તો ઇલેક્ટ્રોન આપી નહીં શકે, ઇલેક્ટ્રોન મેળવી શકે, એટલે ઇલેક્ટ્રોન મેળવશે એટલે કઈ એન્થાલ્પી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. આ જે ગેસ બન્યો તેણે એક ઇલેક્ટ્રોન મેળવ્યો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ગેઇન એટલે Eg, બરાબર, તે એન્થાલ્પી. અને મેળવ્યું એટલે શું બની ગયો? Cl માઇનસ. Na પ્લસ ગેસ, Cl માઇનસ ગેસ. હવે છેલ્લું સ્ટેપ આવી જશે. આ કેવું આવશે? -3 4 9. અને હવે આ Na પ્લસ ગેસ અને Cl માઇનસ ગેસ, Na પ્લસ ગેસ, Cl માઇનસ ગેસ, અને બંનેને જોઈન્ટ કરવાને લેટાઇસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી અથવા તો લેટાઇસ એન્થાલ્પી. ત્યાં આપણે જોઈલા કે ઘનને સંપૂર્ણ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવું હોય તો જે એન્થાલ્પી આપવા પડે તેને કહેવાય લેટિસ એન્થાલ્પી, એમ, બરાબર. તો આ જો ગેસ અને ગેસ જોડાઈને શું બન્યા? NaCl સોલિડ. આને તોડવા માટે એટલે આ રિવર્સિબલ પણ થઈ શકે એમ. આ સોલિડ અને આ ગેસ, તેને U વડે દર્શાવે છે લેટિસ એન્થાલ્પીને. તેની વેલ્યુ છે આટલી. એટલે આ 5 તબક્કા થાય ત્યારે આપણે આ એક લખી શકીએ. ને હવે આ 5 તબક્કાનો આપણે સરવાળો કરી નાખીએ તો આ જે મેઇન ફોર્મેશન, આ જો ઉપરોક્ત વિવિધ તબક્કાઓનું સમીકરણ રૂપ નીચે પ્રમાણે લખી શકીએ. આ ફોર્મેશન F ઇઝ ઇક્વલ ટુ આ 5નો સરવાળો ડેલ્ટા S H, ડેલ્ટા I H, ડેલ્ટા D/2 H, ડેલ્ટા Eg H, ડેલ્ટા U H, બરાબર. તેની વેલ્યુ લખી દેવાની, બધાની વેલ્યુ લખો ને તો આ પ્લસ છે ને એમાંથી આ માઇનસ કરશો ને એટલે જવાબ કેટલો આવી જશે? -411 કિલોજૂલ પર મોલ. ફરીને ત્યાં જ. હવે ચક્ર કેમ કહેવામાં આવે તો નીચે એક સાયકલ જેવું પાડેલું છે, એ યાદ રહેતું હોય તો પાડવાનું, યાદ રહી જાય તેવું જ છે, બરાબર. તો જોઈએ, જે આ લખ્યું ને તે જ અહીંયા છે. સૌથી પહેલા આપણે આ સમીકરણ લખી દેવાનું. આયરું ડેલ્ટા F અહીંયા લખેલું છે, વેલ્યુ લખવાની જરૂર નહીં મળે. એટલે એ કઈ એન્થાલ્પી થઈ ગઈ? સર્જન એન્થાલ્પી, બરાબર. હવે આપણે શું કર્યું? Na સોલિડમાંથી શું બનાવ્યું? Na ગેસ. તો અહીંયા Na સોલિડમાંથી Na ગેસ, તેના માટે હું સબ્લિમેશન એન્થાલ્પી. પછી Na ગેસમાંથી શું બનાવ્યું છે? Na પ્લસ. આ બીજું સ્ટેપ આવી ગયું ને, આ પહેલું સ્ટેપ ને આ બીજું સ્ટેપ. એટલે આમાંથી આ 2 સ્ટેપ, અત્યારે આ નથી જોવાનું, આ 2 સ્ટેપ આવી ગયા. હવે પછી શું કર્યું? 1/2 Cl2 માંથી Cl ગેસ અને Cl માંથી Cl માઇનસ. તો આવ્યો 1/2 Cl2 માંથી પહેલા Cl ગેસ એક ઇલેક્ટ્રોન મેળવ્યો અને શું બની ગયો? Cl માઇનસ ગેસ. એટલે આમાંથી એક અહીંયા આવ્યું, આમાંથી એક અહીંયા આવ્યું, અને આ બેને જોઈન્ટ કરીને અહીંયા લઈ આવ્યા. આ બેને જોઈન્ટ કરીને પાછું ક્યાં આવી ગયા? NaCl પર આવ્યા. Na પ્લસ Cl માઇનસ આવ્યા. આ બેને જોઈન્ટ કર્યા અને ડાયરેક્ટ અહીંયા આવી ગયા. આ બેને જોઈન્ટ કરવાવાળું કયું છે? ડેલ્ટા U, લેટિસ એન્થાલ્પી, બરાબર. એટલે આ ચક્ર બની ગયું આ રીતેનું. એટલે એને શું કહેવાશે? બોન હેબર ચક્ર. તો વિદ્યાર્થીઓ, આ થિયરી ટેકનિકથી યાદ રાખવાની છે. ખાલી શું યાદ રાખવા પડે? આપણે આ વેલ્યુ યાદ રાખવા પડશે, બરાબર. એટલે એ વેલ્યુ યાદ રાખી મૂકવાની અને પછી એન્થાલ્પી તો ખબર પડી જાય. ફ્યુઝન એન્થાલ્પી છે, સબ્લિમેશન છે, આયનીકરણ છે, ઇલેક્ટ્રોન ગેઇન છે, લેટિસ એન્થાલ્પી છે, સર્જન એન્થાલ્પી, જે હોય તેમ, બરાબર. એટલે આ એક થિયરી થઈ જાય, બોન હેબર ચક્ર. ચાલો હવે આપણે બીજી થિયરી જોઈએ, એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, સ્વયંસ્ફુરિતા, એટલે આપમેળે થતી પ્રક્રિયા એમ હોય તે. ચાલો, તો એન્ટ્રોપી એ શું છે? એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. એન્ટ્રોપી એ પદાર્થની અવ્યવસ્થાનું માપન છે અથવા તો માપદંડ છે. તમને બતાવો એક ઉદાહરણ, સરસ મજાનું ક્લાસનું આપણું. તમે સ્કૂલમાં છો, ક્લાસમાં બેસેલા છો, ટીચરનો પીરિયડ ચાલતો છે, તમે બધા શાંતિથી બેસેલા છો. બીજી સિચ્યુએશન, ટીચરનો પીરિયડ પૂરો થઈ ગયો, ટીચર ક્લાસમાંથી જતા રહ્યા. તો શું સિચ્યુએશન થાય? ટીચર હોય ત્યારે વિદ્યાર્થીઓ કેવું વર્તન કરે, ટીચર નહીં હોય ત્યારે વિદ્યાર્થીઓ કેવું વર્તન કરે. ટીચર હોય ત્યારે શાંતિથી બેસેલા હોય, પણ ટીચર જાય ક્લાસમાંથી એટલે બધા ઊભા થઈ જાય, અવાજ કરે, એટલે અવ્યવસ્થા વધી જાય. એન્ટ્રોપી એટલે શું થઈ જાય? અવ્યવસ્થા. ટીચર હોય ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય કેવું થાય? ઓછું. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. અને ટીચર ના હોય ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય કેવું થઈ જાય? વધી જાય. એટલે અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી વધે, અવ્યવસ્થા ઘટે એટલે વ્યવસ્થા વધે. એટલે એન્ટ્રોપી કેવી થવાની? ઓછી થવાની. ખ્યાલ આવશે? આ
એટલે આ પ્રમાણે આપણે યાદ રાખીશું. ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી ઓછું. હવે કેમ ઓછું તો જોઈએ પણ કે ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું કેમ. તો સ્ટાર્ટિંગમાં પહેલા જ ચેપ્ટરમાં આપણે શીખી ગયેલા કે ઘન પદાર્થમાં જે ઘટક કણો હોય તે એકદમ જ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય, એટલે ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું. વાયુ પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધુ છે, આ ઘન. હવે પ્રવાહીમાં આપણે આ રીતે લખીએ તો જુઓ, અણુઓ જરાક કેવા છે, દૂર છે, અને વાયુ પદાર્થમાં આ રીતે. તો સૌથી હારામાં હારી ગોઠવણી શેમાં છે, ઘનમાં. એટલે એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી ઓછું, વ્યવસ્થિત ગોઠવાયેલા છે. આ થોડાક અવ્યવસ્થિત છે અને આ ખૂબ જ વધારે અવ્યવસ્થિત છે. એટલે સૌથી વધુ એન્ટ્રોપીનું મૂલ્ય વાયુમાં, સૌથી ઓછું એન્ટ્રોપીનું મૂલ્ય ઘનમાં, અને પ્રવાહીમાં તો ઘનથી વધારે અને વાયુથી ઓછું. પ્રવાહી પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય ઘન કરતાં વધુ અને વાયુ કરતાં કેવું આવશે, ઓછું. 4 સ્ટેપ થઈ ગયા આપણા. 5મું, એન્ટ્રોપીને સંજ્ઞા શેના વડે દર્શાવાય, એસ વડે રજૂ કરવામાં આવે. પછી 6, એન્ટ્રોપી એ કેવું છે, અવસ્થા વિધેય છે, અને વધારાનું બીજું, તે પદાર્થનો કયો છે, માત્રાત્મક ગુણધર્મ, જે માત્રા પર, જથ્થા પર આધાર રાખે તે. અવસ્થા વિધેય એટલે અવસ્થા પર આધાર રાખે તે. બરાબર. ચાલો બીજું, જો પ્રણાલીની અવસ્થા બદલાઈ જાય તો જ એને અવસ્થા વિધેય કહેવાય ને. જો પ્રણાલીની અવસ્થા બદલાઈ જાય તો તેની એન્ટ્રોપી પણ બદલાઈ જાય. જો પ્રણાલી ઘનમાંથી પ્રવાહી આવી તો એન્ટ્રોપી ફેરફાર થઈ ગયો, પ્રવાહીમાંથી વાયુ આવી તો એન્ટ્રોપીનો ફેરફાર થઈ ગયો. બરાબર. હા, અહીંયાથી એક બીજું ઉદાહરણ આપું કે તમને ક્લાસનું ઉદાહરણ આપ્યું તેવું જ. માની લો કે અહીંયા એક ચોરસ છે, આ રીતે. આ બીજું ચોરસ છે, આ ત્રીજું ચોરસ છે. હવે મેં નંબર લખી દઉં. આપણે પેલું મેથ્સમાં સંભાવના આવે ને, પ્રોબેબિલિટી, તે ટાઈપનું છે. એક માખી, કોઈ બી માખી અત્યારે આ નથી, આ ચોરસ પર બેસે તો આપણે શું કહી શકીએ કે કયા નંબર પર બેઠી, 1 નંબર. પાક્કું કહી શકીએ કે આ 1 નંબર પર જ બેઠી છે, ત્યાં બીજા કોઈ નંબર જ નહીં મળે. બરાબર. એટલે આમાં આપણે એકદમ વ્યવસ્થિત પાક્કા છે. ચાલો હવે આપણને આની વાત કરે. એક માખી અહીંયા આવીને બેઠી તો આપણે કહી શકીએ 1 પર જ બેસે, 2 પર જ બેસે, 3 પર જ ચાલે. તો એ 1, 2, 3 અથવા તો 4 પર બેસી શકે. થોડીક અવ્યવસ્થા વધી ગઈ. બરાબર. આ પ્રવાહી સ્થિતિની વાત થઈ. અને એક માખી આના પર આવીને બેસે તો આપણે કેટલા ઓપ્શન થઈ જાય, 9 ઓપ્શન થઈ જાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અથવા તો 9 પર બેસે. તો એની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધી ગયું, અવ્યવસ્થિત. વચ્ચે પ્રવાહી, ઘન કરતાં વધારે, વાયુ કરતાં ઓછું, તે આ. અને આ કોની સ્થિતિ સાથે સરખાવી, આપણે ઘનની સ્થિતિ. આ એક ઉદાહરણ છે, યાદ રાખવાનું બહુ જરૂર નથી, ખાલી સમજવા માટે છે. ચાલો, આ વાત આવી ગઈ. હવે એન્ટ્રોપીમાં જો ફેરફાર થાય તો ડેલ્ટા એસ વડે દર્શાવાય. ફેરફાર એટલે ડેલ્ટા લગાવી જ દેવાનો. જ્યાં ડેલ્ટા એસ બરાબર શું આવે તો છેલ્લી અવસ્થા એટલે અંતિમ અવસ્થા ઓછા એન્ટ્રોપીની શરૂઆતની અવસ્થા, એટલે S2 - N1 પણ S1 પણ લખી શકું. અને આ તફાવત જે છે તે માટેનું સૂત્ર જો યાદ રાખવું હોય, દાખલામાં આવશે QREV, રિવર્સિબલ પ્રતિવર્તી, ડિવાઇડેડ બાય T. બરાબર. Q એટલે ઉષ્મા, T એટલે તાપમાન. બરાબર. ડેલ્ટા એસ બરાબર Q રિવર્સિબલ છેદમાં T. ચાલો અહીંયા લગીને આવી ગઈ. હવે એક નવા મુદ્દા પર જઈ રહી છે આપણી થિયરી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જો જાણવું હોય તો સૌથી પહેલાં ડેલ્ટા એસ સિસ્ટમ, એને કહેવાય ડેલ્ટા એસ પ્રણાલી, અને ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે ડેલ્ટા એસ પર્યાવરણ. આપણે પહેલી જ થિયરી શીખી ને, પ્રણાલી અને પર્યાવરણ. તો સૌથી પહેલાં ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણના મૂલ્યો ગણતરીથી આપણે શોધી કાઢવાના. પછી એ બેને સરખાવવાનું. કઈ રીતે સરખાવવાનું તો સરવાળો કરી દેવાનો. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં
તે જાણવા માટે ડેલ્ટા એસ પ્રણાલી અને ડેલ્ટા એસ પર્યાવરણની ગણતરી કરવામાં આવે છે. હવે તમારે લખવાનું, અહીંયા મેં બધું લખેલું છે, થોડુંક અહીંયા લખવા પડશે કે જો ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ ગ્રેટર ધેન 0 આવી ગયો, એટલે એ બેનો સરવાળો 0 કરતાં જો વધી જાય તો હવે તમારે શું જાતે લખવાનું છે, તો પ્રક્રિયા આપમેળે થશે. બરાબર. બીજું સંભાવના શું આવે, એનો જવાબ માઇનસમાં આવી ગયો તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. હા, પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ઇક્વલ ટુ 0 આવી ગયો તો પ્રક્રિયા સંતુલનમાં છે. આટલું તમારે લખવાનું છે. તો પ્રક્રિયા આપમેળે થશે, તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, અને તો પ્રક્રિયા સંતુલનમાં થશે. જો તમને ઉદાહરણ આપું કે કોઈ પ્રક્રિયા આપમેળે થાય અને કઈ પ્રક્રિયા આપમેળે નહીં થાય તે. એક બરફ મેં અહીંયા લાવું, હા, અહીંયા લાવીને મૂકી દીધો તો શું થાય, તો એ પીગળવા લાગે. મેં કંઈ કર્યું? કાંઈ નહીં કર્યું. એણે જાતે જ પર્યાવરણમાં એટલે વાતાવરણમાંથી ઉષ્મા મેળવી લીધી અને એની જે ઠંડક છે તે એણે આપી દીધી. એ ઉષ્મા મેળવવાનો એટલે કેવો થવાનો, ગરમ થવાનો. એ જાતે જ થઈ ગયું. તો એ પ્રક્રિયા આપમેળે થઈ. એ શેમાં આવશે? ડેલ્ટા એસ પ્રણાલી અને પર્યાવરણ ગ્રેટર ધેન 0 આવે તો. હવે એનાથી ઊંધું જો ધારો છો કે હવે જાતે જ કંઈક ઉષ્મા ગુમાવીને પાછો બરફમાં રૂપાંતર થઈ શકે, તો નહીં થઈ શકે. કેમ કે એમાં આવે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ શેમાં આવતો છે? લેસ ધેન 0માં. ખ્યાલ આવે હું કેવું તે? એટલે એ બેની ગણતરી આપણે કરવા પડે. એક પ્રક્રિયા આપમેળે કઈ થાય તે મેં બતાવ્યું. બરફમાંથી પાણીમાં રૂપાંતર આપમેળે થાય, પણ પાણીમાંથી બરફમાં આપમેળે રૂપાંતર થતું નથી. બહારના દેશમાં થઈ જાય પાણીના. હા, તે વાત અલગ છે. આપણે અહીંયાની વાત કરવાની. વાતાવરણ આપણું જે હાલનું વાતાવરણ હોય તે, બરાબર, રૂમનું એટમોસ્ફિયર, તાપમાન, ટેમ્પરેચર હોય તે. અને બીજું એક ઉદાહરણ આપું. એક પાણીનો બાઉલ હોય, તેની અંદર સાઈનું એક ટીપું નાખું. સાઈનું ટીપું નાખું એટલે શું થશે? પેલું સાઈનું ટીપું બાઉલમાં બધે પ્રસરવા લાગશે. આપણે કંઈ નથી કરતા, એ જાતે જ પ્રસરે છે. આનાથી ઊંધું એવું કંઈ થાય કે સાઈનું ટીપું પાછું પોતે જોઈન્ટ થઈને સાઈડ પર એક આવી જાય, તો તે નહીં થાય. એ પ્રક્રિયા આપમેળે થતી નથી. કઈ પ્રક્રિયા આપમેળે થાય? પેલું પ્રસરવાની આપમેળે થાય. એટલે કોઈ બી પ્રક્રિયા આપમેળે થતી હોય તો ગ્રેટર ધેન 0, નહીં થતી હોય તો લેસ ધેન 0, અને ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા શેમાં છે? સંતુલનમાં છે. સંતુલન એટલે શું? નેક્સ્ટ ચેપ્ટરમાં આપણને ખબર પડશે. બરાબર. તો વિદ્યાર્થી, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 2 થિયરી જોઈ છે, બોર્ન-હેબર ચક્ર અને એન્ટ્રોપી. તો આ થિયરી વાંચો, લખો અને હોમવર્ક સેન્ડ કરો. થેન્ક યુ વિદ્યાર્થીઓ.